ઓચિંતાની હવે ખબર પડી કે કૂતરાઓની વસ્તી વધી ગઈ. ઓચિંતાની ખબર પડી કે બહુ બટકા ભરવા માંડ્યા. વસ્તી તો જો કે બધાની વધે છે. સિંહ હોય, આપણે હોય. આપણે છે ને કોઈ સાથે એડજસ્ટ નથી કરી શકતા. દીપડો આવી જાય ને તો હોહા થઈ જાય. સિંહ આવી જાય તો હોહા થઈ જાય. ગાય તો એની સાથે એડજસ્ટ નથી થતું. છાણ કરે, ગંદુ કરે, કચરો ખાય એમાં આપણને કોઈ લેવા દેવા નથી. એટલા ઘટિયા ટાઈપના છીએ ને આપણે આપણા ગલઢા એવું કહેતા કે કોઈનો આત્મા દુભાવવાનો નહીં, કોઈને દુઃખ નહીં પહોંચવાનું. હવે જે વાક્ય છે એ હવે 2 પગવાળા માટે છે કે જગતના સર્વજીવો માટે, એનું આપણે હવે વર્ગીકરણ કરી નાખ્યું કે કોઈનો આત્મા દુભાવવાનો નહીં. એટલે આત્મા એટલે ફક્ત આપણી જ વાત. એટલે એટલું ખરાબ કૂતરાઓને મારવાની એટલી બધી ક્રૂરતા, બેધડ મારી નાખે છે. હમણાં તેલંગામાં 300નો ફિગર, હવે 900નો ફિગર. એટલે એડજસ્ટ નથી કરવું. આપણને ફાવે એવી રીતે એકલા રહેવું છે. એવું છે શું?